મોદી સરકારે જમ્મુ કાશ્મીરને લઈને મોટો નિર્ણય લીધો છે। વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા સરકારે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાની શક્તિ વધારી દીધી છે। જમ્મુ કાશ્મીરમાં થોડા સમય બાદ વિધાનસભા ચૂંટણી થવાની છે। તે પહેલા મોદી સરકારે જમ્મુ કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ 2019ની કલમ 55માં સુધારો કર્યો છે। તે બાદ અધિકારીઓના ટ્રાન્સફર પોસ્ટિંગનો અધિકાર ઉપરાજ્યપાલની પાસે થશે। એટલે કે આ સુધારાથી પોલીસ અને જાહેર વ્યવસ્થાથી સંબંધિત મામલામાં ઉપરાજ્યપાલની શક્તિ વધી જશે। તેમના કામ કરવાનો વિસ્તાર પણ વધી જશે। લગભગ તમામ ક્ષેત્રોમાં તેમને તે તમામ અધિકાર મળી જશે કે જેમાં નાણાં વિભાગની પૂર્વ સંમતિની જરૂર હોય છે। કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સૂચના જારી કરીને તેની જાણકારી આપી છે, જેમાં એલજીને વધુ શક્તિ આપતા નિયમ જોડવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।